ખેડાના ડાકોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવવા મુદ્દે વીટીવી ન્યૂઝે પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ। એસએમસીએ 13 શખ્સની 1,84,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। અત્યાર સુધીમાં 15 શખ્સને પકડી લેવામાં આવ્યા છે। યાત્રાધામ ગોમતી ઘાટના કિનારા પર અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હતી। એસએમસીની તપાસમાં અડ્ડો મોહમ્મદ શેખ અને ભરત જૈનની ભાગીદારીમાં ચાલતો હોવાનું સામે આવ્યું હતું। ડાકોરમાં આવતા યાત્રાળુઓએ ગોમતી ઘાટની પવિત્રતા જાળવાતી નથી તેવો રોષ પ્રગટ કર્યો હતો। ગોમતી ઘાટ પર અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરવા માંગ કરાઈ હતી। સંવાદદાતા વિનોદ જોડાયા છે। વિનોદ, જણાવશો કે ખેડાના ડાકોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું વિગતો સામે આવી રહી છે? જીરેલ ખાસ કરીને યાત્રાધામ ડાકોરની વાત કરીએ તો જ્યાં આગળ હજારો અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને શહેરની અંદર જે ચાલતા અસામાજિક જે તત્વો જે ખોટા ધંધા કરી રહ્યા છે જેના પગલે જે ગોમતી ઘાટની આજુબાજુના વિસ્તારો હતા જ્યાં આગળ આવા ધંધાઓ ચાલતા હતા જેનો વિગતવાર અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એસએમસીએ ડાકોર શહેર અને તેના વિસ્તારોની અંદર 2 દિવસથી સતત દરોડા પાડ્યા હતા। એમાં શુક્રવાર અને શનિવારના દિવસેથી કરવામાં આવેલા દરોડામાં પ્રથમ દિવસે એક ગાંધીબાગ વિસ્તારની અંદર દરોડા કરવામાં આવ્યા હતા। ત્યાંથી 2 વ્યક્તિઓને વરલી આગ ફરકના જુગારના સાધનો સાથે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે પણ સતત દરોડા ચાલુ હતા। 13 વ્યક્તિઓને ઝડપી પાડી 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 6 વ્યક્તિઓ જે ધંધો કરનારા કે જે આગ ફરકનો જુગાર લખનારા અને 7 જેટલા લોકો કે જે લોકો ત્યાં આગળ લખાવવા માટે આવનારા એવા 13 લોકોને ઝડપી પાડે છે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે। જોકે સાથે સાથે 10 મોબાઈલ પણ પકડ્યા છે। યાત્રાધામની અંદર આવતા જે યાત્રાળુઓ છે જે મોટે ભાગે ધાર્મિક વૃત્તિ ધરાવતા હોય છે અને ડાકોરની જે પવિત્રતાની મામલો છે જેની અંદર દારૂની બોટલો અને જેવી તેવી બિયરોની બોટલો અંદર પડેલી જોવા મળે જેથી લોકો ભક્તોની આશા સાથે ઠેસ પહોંચે છે, જેથી કરી અને ખાસ કરીને જે પોલીસ દ્વારા સ્ટેટ મોનિટરિંગ દ્વારા જે પગલા ભર્યા છે એને ખૂબ જ આવકારદાયક માનવામાં આવી રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ આવી ઘટનાઓ અટકે તે માટેના પ્રયાસ થાય છે તેવી શ્રદ્ધાળુઓની માંગણી પણ છે। જી હિરલ। જી વિનોદ, આભાર। તો ખેડાના ડાકોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવવા મુદ્દે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। એસએમસીએ 13 શખ્સની 1,84,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે।